તો સુરતમાં ફાયર સેફટીની કામગીરી સામે વેપારીઓનો વિરોધ અને 350 દુકાનો ધરાવતા તુલસી આર્કેડ નામની બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી. વેપારીઓએ ફાયર એનઓસી મેળવી લીધી હોવા છતાં સીલ ન ખુલાયાનો આરોપ લાગી રહ્યો છે. ત્યારે છેલ્લા 3 દિવસથી એનઓસી મળી હોવા છતાં સીલ ન ખુલાતા વેપારીઓ વિરોધ પર ઉતર્યા છે. દરરોજ વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે. તો સુરતમાં ફાયર સેફટીની કામગીરી સામે વેપારીઓનો વિરોધ, કારણ કે વેપારીઓએ ફાયર એનઓસી લઈ લીધી છે. 3 દિવસ થઈ ગયા છે ફાયર એનઓસી આવ્યાને, પણ હજુ પણ જે સીલ મારવામાં આવ્યું છે તંત્ર દ્વારા, એ સીલ હટાવવાની કામગીરી નથી કરવામાં આવી. છેલ્લા 3 દિવસથી એનઓસી મળી ગઈ છે, તે છતાં પણ સીલ ન ખુલાતા આખરે આ વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. તો સુરત તુલસી આર્કેડ આવેલું છે સુરતમાં, અને 350 દુકાનધારકો રાજકોટ ગેમ ઝોનની અંદર જે ઘટના બની હતી અને ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ દોડતું થયેલું તંત્ર કેવી કામગીરી કરી રહી છે એનો નમૂનો અહીંયા જોવા મળી રહ્યો છે. આ તુલસી આર્કેડના જે કેટલાક રહીશો છે, આ જે વેપારીઓ છે, તેમનું કહેવું છે કે તેમની પાસે તમામ ફેસિલિટી હોવા છતાં તેમના અહીંયાના જે દુકાનો છે, આખું શોપિંગ મોલ છે, એ સીલ કરી દેવામાં આવ્યો છે. તેમની શું વાત છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. તમારી પાસે એનઓસી, બીયુસી બધું જ છે, છતાં સીલ મારી દેવામાં આવ્યા છે, શું છે? જ્યારે અમારું સીલ મારવામાં આવ્યું ત્યારે અમારી પાસે એનઓસી રિન્યુ નહોતું, એ બાબતે અમારું સીલ મારવામાં આવ્યું. પછી અમે અરજી કરીને અમે એનઓસી કમ્પ્લીટ કરી નાખ્યું છે. એ 4 તારીખે અમારું એનઓસી રિન્યુ થઈ ગયું છે. તેમ છતાં 4 તારીખ લગીમાં, અત્યાર લગીમાં અમે સુરત કમિશનર સાહેબ, પછી ફાયરના અધિકારીઓ, લેખિત અને મૌખિક અનેક વાર રજૂઆત કરવામાં આવી છે કે અમને અમારો રોજગાર ચાલુ કરવા દો, અથવા અમારી કોઈ બીજી કોઈ તકલીફ હોય તો અમને જણાવો કે આ તકલીફને કારણે તમારો રોજગાર નહીં થાય, એવી અમે અમારી લાગણી અને માગણી વ્યક્ત કરી. અને તેમ છતાં ત્યાંથી કોઈ પણ પ્રકારની અમને જવાબ યોગ્ય મળવામાં આવ્યો નથી, અને અમારે ક્યારે ચાલુ કરવી એ બાબતે પણ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં અમને આવી નથી. કેટલીક દુકાનો અહીંયા છે તુલસી આર્કેડમાં, અને તમામનું એનઓસી આવી ગયું? તુલસી આર્કેડની અંદર 350 જેટલી દુકાનો છે, તમામને એનઓસી આવી ગઈ છે. આ સોસાયટી પાસે રેરા સર્ટિફિકેટ પણ છે, આ સોસાયટી પાસે બીયુસી પણ છે. બધા જ પુરાવો અમારી પાસે હોવા છતાં અમારી શોપ ચાલુ કરવામાં નથી આવતી. જે તે તમે રજૂઆત કરવા જાઓ તો શું કહે છે અધિકારી? જયારે રજૂઆત કરી ત્યારે એક જ વસ્તુ અમને કહેવામાં આવે છે, ઉપરથી ગાઈડલાઈન. તો ઉપરથી કોણ? એ જ્યારે એમ કે ઉપરથી અમે લોકો મુગલીસરા મળ્યા છીએ, બરોબર. અહીંયા પુણાગામનું જે મોટું ફાયર સ્ટેશન ત્યાં મળ્યા છે, અહીંયા પાછળ જ જે ફાયર સ્ટેશન છે ત્યાંના પણ અધિકારીને મળ્યા છે. બધા એક જ વસ્તુ કહે છે કે જયારે ઉપરથી ગાઈડલાઈન આવશે ત્યારે, પણ ઉપરથી કોણ આપશે એ નથી કહેતું કોઈ. કેટલું નુકસાન રોજનું આને કારણે? રોજનું બધાને અલગ અલગ ધંધા હોય, કોઈને 10,000, કોઈને 15,000, કોઈને 20,000 એવું નુકસાન થાય છે. મારું ગણું તો મને રોજનું 10,000 નું નુકસાન છે. આજે જીએસટી ના રિટર્ન ભરવાનો ટાઈમ થઈ ગયો, બધું દુકાનની અંદર છે, તો કઈ રીતે ખોલીને કઈ રીતે રિટર્ન ભરીએ અમે? મારું એક કહેવાનું છે કે તમે આ બધી રજૂઆતો કરી છતાં સીલ લાગી ગયા, અને હવે સીલ ખોલવા બાબતે કોઈ જવાબદારી લેતું નથી, એવું છે? હા, કોઈ જવાબદારી નથી લેતું કે સીલ અમે એકવાર લાગી ગયા પછી અમારે કોઈ ગાઈડલાઈનમાં છે નહીં અમારે ખોલવાના. ઉપરથી ગાઈડલાઈન આવશે, પણ ઉપરથી ક્યાંથી આવશે, શું આવશે, કોઈને ખબર નથી. કોણ ઉપરથી મોકલવાનું છે એ ખબર નથી અમને, કે કોણ મોકલશે ને ક્યારે મોકલશે. ચોક્કસ હું ફરીથી તુલસી આર્કેડના દ્રશ્યો બતાવીશ કે 350 જેટલી દુકાનો છે એ અહીંયા સીલ લાગી ગઈ છે. દુકાનદારોનો દાવો છે, અહીંયા ઓફિસ ધારકોનો દાવો છે કે તેમની પાસે તમામ વસ્તુ છે. રેરા સર્ટિફિકેટથી બીયુસી છે, એનઓસી પણ રિન્યુ નહોતી, એ આવી ગયું છે. તેમ છતાં પણ હજુ સુધી સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હોય કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોય, સીલ ખોલવાની વાત કરતા નથી. સીલ લાગી ગયા પછી સીલ ખોલવાની કોઈ ગાઈડલાઈન આવી નથી, એવું અધિકારીઓએ આ દુકાનદારોને કીધું છે. ચોક્કસપણે આ એક માત્ર તુલસી આર્કેડ મોટા વરાછાની સમસ્યા નથી, શહેરની કે ગુજરાતના અન્ય શહેરોની પણ આવી જ સમસ્યા હશે એ કહી શકાય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.